જેની પાછળ આખી દુનિયા પાગલ છે, ખાસ કરીને યુવાન વર્ગના લોકો જેની પાછળ જબરજસ્ત ક્રેઝી છે. નમસ્કાર દર્શક મિત્રો, જો તમે 25 જાન્યુઆરી 2025ના દિવસે ગુજરાતના અમદાવાદ જવાના હો તો આ ન્યૂઝ તમારે ખાસ સાંભળવા જેવા છે. કારણ કે અમદાવાદની અંદર સંગીતનો એક એવો જબરજસ્ત ભવ્ય જલસો થવાનો છે. એટલે તમે આ જે હું સમાચાર કહું છું એ ખાસ સાંભળજો અને હું એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને, જેની પાછળ આખી દુનિયા પાગલ છે, ખાસ કરીને યુવાન વર્ગના લોકો જેની પાછળ જબરજસ્ત ક્રેઝી છે. એવા કોલ્ડ પ્લેનો કોન્સર્ટ 25 જાન્યુઆરી 2025ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે અને એની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મતલબ કે સંગીતનો એક જબરજસ્ત ભવ્ય જલસો થવાનો છે. હવે આની ટિકિટ કેટલા રૂપિયા છે, ક્યારથી બુકિંગ થવાનું છે, એ બધું વાત હું તમારી સાથે કરીશ. પણ પહેલાં આ કોન્સર્ટ વિશે થોડું જાણી લઈએ કે થોડા સમય પહેલાં બધાને ખબર છે કે જ્યારે મુંબઈની અંદર 18, 19 અને 21ના દિવસે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલું. તો હજુ તો બુકિંગ શરૂ થાય એ પહેલાં એની જે વેબસાઇટ હતી એ ક્રેશ થઈ ગઈ હતી અને લાખો રૂપિયાની અંદર આ ટિકિટો બ્લેકમાં વેચાઈ અને ભારે હોબાળો મચ્યો હતો. તે વખતે મુંબઈની અંદર આ 3 શોનું આયોજન કરાયું અને ડીવાય પાટીલ સ્ટેડિયમની અંદર આ કાર્યક્રમ મુંબઈમાં થવાનો છે. પરંતુ લાખોની સંખ્યામાં લોકો ટિકિટ મેળવવાથી વંચિત રહી ગયા. એટલે આયોજકોએ એવું નક્કી કર્યું કે ઇન્ડિયામાં એક શો બીજો કરવો પડશે. એટલે મુંબઈમાં 18, 19 અને 21 અને 25 જાન્યુઆરી 2025ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની જે કેપેસિટી છે એ 1.25 લાખ લોકોની છે અને મુંબઈની અંદર 3 શો હાઉસફુલ થઈ ગયા છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બી જે આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ થવાનો છે એ લગભગ હાઉસફુલ થઈ જશે. જોકે મુંબઈની અંદર જ્યારે આ શોનો વિવાદ ઊભો થયો અને ટિકિટો માટેનો જે હોબાળો થયો એને કારણે આ વખતે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે એક વ્યક્તિને 4થી વધારે ટિકિટ આપવામાં નહીં આવશે અને આ કોન્સર્ટ છે એ 4 કલાક સુધી ચાલશે. અને તમે જ્યારે કોન્સર્ટમાં પ્રવેશશો ત્યારે તમારા હાથ ઉપર એક LED બેન્ડ લગાવવામાં આવશે અને એ તમે જ્યારે પાછા બહાર નીકળો ત્યારે એ બેન્ડ તમારે પાછો પરત આપવાનો રહેશે. અમદાવાદના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આ જે કોલ્ડ પ્લે કોન્સર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે એની ટ્રાફિકથી માંડીને બધી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આટલા જ્યારે લાખો લોકો ભેગા થવાના છે ત્યારે મોબાઈલ ચોરીની પણ એક સંભાવના રહેશે. તો એના માટે સ્પેશિયલી એક એન્ટી મોબાઈલ થેફ્ટ સ્ક્વોડ ખડે પગે ઊભી રહેશે. હવે આ કોલ્ડ પ્લે છે એ 4 જ સભ્યો એની અંદર છે પણ આખી દુનિયાને ઘેરું લગાડેલું છે અને આ 4 સભ્યો લોકોને પાગલ કરી નાખે છે. આ કોન્સર્ટની અંદર જે જોવા જાય એ લોકો રીતસરના ડોલવા માંડે છે. લોકોને એટલી મજા પડી જાય છે કે લાખો રૂપિયા ખર્ચીને પણ આ કોન્સર્ટમાં જવા માંગે છે. હવે આમાં જે કોલ્ડ પ્લે કોન્સર્ટ છે એની અંદર મુખ્ય ગાયક છે એ ક્રિસ માર્ટિન છે, ગિટારિસ્ટ જોની બકલેન્ડ છે, બેસિસ્ટ બેરી મેન છે અને ડ્રમર વિલ ચેમ્પિયન છે. આ 4 સભ્યો જબરજસ્ત ધૂમ મચાવી નાખે છે અને 1997ની અંદર આ બેન્ડની શરૂઆત થઈ હતી અને 7 ગ્રેમી એવોર્ડ આ બેન્ડ અત્યાર સુધીમાં જીતી ચૂક્યું છે. હવે તમારા રસની વાત કરીએ. તમને જે એમ થશે કે આની અંદર ટિકિટનો ચાર્જ કેટલો રહેશે, તો જે પ્રમાણે બુક માય શો વેબસાઇટ ઉપર આના જે ભાવ આપવામાં આવ્યા છે એમાં સ્ટેન્ડિંગ એટલે તમે ઊભા રહેશો ફ્લોર પર
તો એના માટે 6,450 રૂપિયાની ટિકિટ છે. બેસવા માટે સ્ટેન્ડ્સમાં એની અંદર લોઅર અને અપર એવી રીતના જુદું જુદું છે. તો લોઅરની અંદર પણ સી એન્ડ એફ છે એમાં 3,000, બી એન્ડ જીમાં 4,500, એ અને એચ સુધીમાં 9,500 રૂપિયા, અને અપર બેસવાની જે સીટ છે એમાં એલથી પીમાં 2,500 રૂપિયા, કે એન્ડ ક્યુમાં 2,500 રૂપિયા, જે એન્ડ આરમાં 6,500 રૂપિયા, અને સૌથી વધારે મોંઘી જે ટિકિટ છે એ સાઉથ પ્રીમિયર વેસ્ટ સેન્ટર એન્ડ ઈસ્ટમાં 12,500 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલી છે. અને આનું જે સત્તાવાર ઓનલાઈન બુકિંગ છે એ 16 નવેમ્બરથી શરૂ થવાનું છે. હવે આ જે કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે મુંબઈમાં ક્રેઝ છે એવો ક્રેઝ અમદાવાદની અંદર પણ રહેશે, અને જેટલી બધી હોટલો છે એ બુક થઈ જવાની સંભાવના છે. કારણ કે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ ગુજરાત બહારથી પણ લોકો આ કોલ્ડપ્લે કોન્સર્ટ જોવા આવવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.